નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું સ્વાગત છે। આજે આપણે આર્થિક સ્થિતિ સુધારવા માટે ચૈત્ર પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે જાણીશું। ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઘર અથવા કાર્યસ્થળ પર કુબેર યંત્રની સંપૂર્ણ વિધિ સાથે સ્થાપના કરો। એવું માનવામાં આવે છે કે લક્ષ્મી કુબેરની કૃપાથી ધન અને આવકના નવા સ્ત્રોત બને છે। આર્થિક સ્થિતિ નબળી છે, પૈસા પાણીની જેમ વહી રહ્યા છે, તો ચૈત્ર પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ માં લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો, હાથમાં 3 એલચી લઈને લક્ષ્મી અને નવગ્રહોની પ્રાર્થના કરો અને સમસ્યા દૂર કરો। હવે મુખ્ય દ્વાર પર એલચી રાખો અને તેને કપૂરથી બાળી દો। એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે। સળગ્યા પછી તુલસી અથવા વહેતા પાણીમાં એલચી પ્રવાહિત કરો। આ દિવસે નિશિતા કાલ મુહૂર્ત મધ્યરાત્રિ 12:00 થી 12:46 સુધી છે। ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી પણ મનાવવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે ઘર અથવા મંદિરની છત પર લાલ ધ્વજ લગાવવાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। અકાળ મૃત્યુનો ભય નથી રહેતો। ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઓમ રામદૂતાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘર અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે। પતિ પત્નીના સંબંધોમાં ચાલી રહેલી અણબનાવનો અંત આવે છે। ચૈત્ર પૂર્ણિમાના દિવસે 6 એપ્રિલ 2023 ના રોજ કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવી ખવડાવો। એવું માનવામાં આવે છે કે આ કરવાથી ખરાબ કામ થાય છે અને લાંબા સમયથી અટકેલા ધનની પ્રાપ્તિ થાય છે। ઓફિસમાં પ્રમોશન ન થતું હોય કે બિઝનેસમાં મંદી હોય તો ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો, 7 કન્યાઓને ખીર વહેંચો। એવું માનવામાં આવે છે કે તેનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય। વિડીયોને પૂરો જોવા બદલ આપનો આભાર। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।